નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ ભણવાના છીએ. આગળના પાઠ જે જોઈ ગયા એમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને પ્રથમ વિશ્વયુદ્ધ થયા પછી શું પરિસ્થિતિ સર્જાઈ એના વિશેની ચર્ચા કરી હતી અને ત્યારબાદ લાસ્ટમાં આપણે વર્સેલ્સની સંધિ જોઈ અને રાષ્ટ્રસંઘની રચના થઈ એના વિશે અને એના મુદ્દાઓની ચર્ચા કરી ગયા હતા. અને હવે આજે એનાથી આગળ જઈએ તો પહેલો જ મુદ્દો છે બે વિશ્વયુદ્ધો વચ્ચેનો વૈશ્વિક પ્રવાહ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના પછી લોકોની શું પરિસ્થિતિ થઈ હતી, બરાબર. તેને સુધારવામાં તત્કાલ સરકારો એ નિષ્ફળ ગઈ અને એના માટે સરકારે જે તરત જ નિર્ણયો લીધા હતા એ બધા જ નિર્ણયો નિષ્ફળ ગયા હતા એવું આપણે જોઈ શકીએ છીએ. કેમ ભાઈ? તો કે જેવું જોઈએ એવું સંચાલન સરકાર કરી શકી ન હતી, દરેકને પૂરતો ન્યાય ન આપી શકી હતી. એના માટે થઈ અને ઘણી બધી સમસ્યાઓ એ ઊભી થયેલી આપણને જોવા મળે છે. આપણે એટલા સુધી જોઈ ગયા હતા કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ થવાનું મુખ્ય કારણ એ પણ પ્રથમ વિશ્વયુદ્ધની જે વર્સેલ્સની સંધિ થઈ હતી એને માનવામાં આવે છે. જોઈએ આગળ. તેથી લોકોને જે લોકશાહી હતી એમાંથી વિશ્વાસ ઉઠી ગયો. લોકોને શું થયું ભાઈ? જે સરકાર ઉપરથી જે વિશ્વાસ હતો એ વિશ્વાસ હવે ધીમે ધીમે દૂર થતો ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. સરમુખત્યારશાહી શું છે એના વિશે ડિટેલમાં આપણે વધારે અંદર જેમ જેમ પાઠ ચાલે છે એમ જોઈશું. એમ છતાં પણ તમને સમજાવી દઉં કે સરમુખત્યારશાહી એટલે કે પોતાનાપણું, પોતાના રાષ્ટ્ર પોતાના દેશ માટેની જે ભાવના છે એ ભાવનાને સરમુખત્યારશાહી તરીકે ઓળખવામાં આવે છે. ભાવના એટલે કેવી ભાવના ભાઈ? તો મને મારા દેશ પ્રત્યે ગર્વ છે તો એ સરમુખત્યારશાહી ના કહેવાય, પણ હું ગાંડી આશા રાખું છું મારા દેશ માટેની, લાઈક બીજા બધા દેશ ખરાબ છે, મારો દેશ જ એક સારો છે એવી જો ભાવના સ્વીકારું છું તો એ સરમુખત્યારશાહી છે, બરાબર. તો આ જે સરમુખત્યારશાહીનો ઉદય થયો હતો જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. અને આ સંદર્ભે નીચેના ઘટનાક્રમો આપણે જોઈએ. અને ભાઈ આ સરમુખત્યારશાહી થઈ એના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવ્યું અને ની રચના થઈ એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં એમાં 4 ભાગ પડેલા છે. તો કે સરમુખત્યારશાહીમાં પણ કયા ભાગ હતા? તો કે ઇટાલીમાં ફાંસીવાદ હતો. આ વાદ ક્યાં થયા છે અને કોણ છે એના નેતા, એમના સૂત્ર શું હતા, એ બધું તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે. કારણ કે પરીક્ષામાં 110% એમાંથી પ્રશ્ન પૂછાય જ છે, એક જ પ્રશ્ન તો હોય જ છે. ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929થી લઈને 1932 સુધી. તો પહેલાં જ આપણે ચર્ચા કરીએ ઇટાલીમાં ફાંસીવાદ. તો શું તો ભાઈ? તો કે ઇટાલી જે હતું રાષ્ટ્ર એમાં ફાંસીવાદની રચના થઈ હતી. શું ફાંસીવાદ હતો જોઈએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોને પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું હતું. બીજું કે તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો હતો. કેટલો ભાઈ? $12 અબજ જંગી ખર્ચ થયો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીના ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. હવે ઇટાલીએ શું કર્યું ભાઈ? 6 અબજ કરોડનો એને કહેવાય ને $12 અબજ એને ખર્ચ કર્યો. ઘણા બધા સૈનિકો એને ગુમાવ્યા, 6 લાખ જેટલા સૈનિકો એના મરી ગયા. અને એમ જો એ વિજેતા તો થઈ ગયા, એમ છતાં પણ શું થયું ભાઈ? એમના સાથે અન્યાય થયો અને એમને ઇટાલી હતું એને ઉપેક્ષામાં ઇટાલીમાં જેટલા જોઈતા હતા એટલા પ્રદેશો એમને મળી શક્યા નહીં સામે. કારણ કે જીતે તો એને જોઈએ એટલું મળવું જોઈએ, પણ એ મળી શક્યું નહીં. પરિણામે ઇટાલીના જે લોકો છે એમાં રોષ ભરાઈ ગયો કે આટલું બધું આપણે મિત્ર રાષ્ટ્રોને પક્ષે લઈ અને યુદ્ધ કર્યું અને એમ છતાં પણ જો આપણને વિજેતા વિજેતા બન્યા છતાં પણ આપણને અન્યાય થતો હોય તો એ શું છે ભાઈ? સાચી વાત છે, સ્વાભાવિક વાત છે કે ગુસ્સો તો થવાનો જ હતો. ઇટાલીમાં રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો અને તે માટે
ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા એ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી હતી અને આ બધું જે ત્યાંની સરકાર છે એવું કરી રહી હતી એવું લોકોને લાગવા મળ્યું. સાચી વાત છે ને ભાઈ, કે જે પણ નિર્ણયો લે કોણ લે? સરકાર લે. તો સરકારે લોકોના હિતમાં રહીને નિર્ણય લેવો જોઈએ. પરિણામે લોકોના નજરમાંથી સરકાર પ્રત્યેની જે ભાવના હતી ને એ ભાવના ભાઈ ડગીમગી ગઈ. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી. યાદ રાખજો ભાઈ, હવે લોકોને શું થયું હતું કે લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી ગયો અને લોકોની ઈચ્છાના જે કહેવાય ને સંતુષ્ટિ માટે થઈ અને એક વ્યક્તિ એ બહાર આવ્યા છે અને એનું નામ છે બેનિટો મુસોલિની. એને ફાસિસ્ટ પક્ષ નામના એક પક્ષની રચના કરી નાખી. એક આખું જ જૂથ બનાવી દીધું અલગ અને એનું નામ આપ્યું એને ફાસિસ્ટ પક્ષ. તેનું પ્રતીક એને લાકડાની ભારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવ્યું હતું. અને ભાઈ પોતાના જે પક્ષ બનાવે પક્ષનું જે પ્રતીક કહેવાય એ લાકડાની ભારી અને કુહાડી બનાવી. એ શા માટે એવું બનાવ્યું હતું? તો કે ભાઈ જે સમ્રાટ રોમન સમ્રાટ હતા એમની સર્વોપરિતા એટલે કે બધા વિજેતા હોય એના માટેનું એક પ્રતીક સામાન્ય હતું, એટલા માટે થઈને એને રાખ્યું હતું. ફાશીવાદ એ ઇટાલીના ફોસેજ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફોસેજનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો કે એક પક્ષ અને એક જ નેતા. કેવો હતો ભાઈ? એક પક્ષ હોવો જોઈએ અને એક જ નેતા, બાકી બધી પ્રજા, એવો એનો સૂત્ર હતું. તેને પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ એ કાળા રંગનો હતો. મુસોલિનીની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમૃદ્ધના રોહોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ એ તુર્કી પાસેથી એમને પડાવી લીધા. હવે લોકોને શું થાય ભાઈ? એને તાલીમ આપી, પહેરવેશ આપ્યો અને જે પોતાના ફળદ્રુપતાવાળા પ્રદેશો હતા એ એને ફરી પાછા યુદ્ધ કરીને જીતી લીધા. શા માટે જીતી લીધા ભાઈ? તો કે લોકોમાં પોતાનું સ્થાન બતાવવા માટે, સ્થાન બનાવવા માટે કે જો આપણે હું છું એટલા માટે આપણે આ કરી શકીએ છીએ, જે આપણી સરકાર નથી કરતી એ આપણે કરીએ છીએ એટલા માટે થઈને. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદરો એને જીતી લીધા. અને આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાં છોડો ફાડી નાખ્યો અને રોમન બર્લિન ટોક્યોમાં ધરીમાંથી જોડાઈ ગયું. અને હવે શું થયું ભાઈ? આટલું બધું એને પ્રાપ્ત કર્યું, પરિણામે એને શું કર્યું? તો કે રાષ્ટ્રસંઘમાં જે પહેલાં વાત કરી હતી કે ભાઈ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘ બનાવ્યું હતું, તો એ રાષ્ટ્રસંઘમાંથી પોતાનો જે હાથ હતો એ નીકાળી દીધો અને પોતે રોમન બર્લિન ટોક્યોની સાથે એ જોડાઈ ગયું. અને આમ ઇટાલી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પ્રથમ પરિબળ બન્યું. શા માટે ભાઈ રાષ્ટ્રસંઘ બનાવ્યું હતું? ને રાષ્ટ્રસંઘમાં પરિબળોમાં આપણે જોઈ ગયા હતા કે એમના લક્ષણોમાં શું હતું કે ભાઈ રાષ્ટ્રસંઘે 7 ઉદ્દેશ્યો આપ્યા હતા કે કોઈના સાથે ઝઘડવું નહીં ને એ બધી ચર્ચાઓ આપણે આગળ કરી ગયા છીએ. તો એ વસ્તુઓને એમને એમાંથી એ બહાર નીકળી ગયા અને પરિણામે કહી શકાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પહેલી જે પહેલ કરી હોય તો એ કોને કરી? તો કે ઇટાલીએ કરી હોય એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ જર્મનીમાં નાઝીવાદ. હવે જેમ ઇટાલીમાં ફાસીવાદ હતો, ફાસિસ્ટ પક્ષ હતો, એવી રીતે જર્મનીમાં કોણ આવ્યું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને તે આર્થિક રીતે પડી ભાંગ્યું. આપણે જોયું હતું કે ભાઈ જર્મનીની હાલત એ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે જર્મનીના પ્રદેશો લઈ લીધા, જર્મની પાસેથી સારા સારા પ્રદેશો એમને પડાવી લીધા હતા. પરિણામે જે આર્થિક રીતે હતું જર્મની એ ખૂબ જ પડી ભાંગ્યું હતું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીની સહી કરવાની ફરજ પડી હતી. આપણે આગળ પણ જોઈ ગયા કે ભાઈ જર્મનીને ઈચ્છા ન હોવા છતાં પણ બળજબરીપૂર્વક તેમને સિગ્નેચર કરાવવામાં આવી હતી અને ફરજ પડી હતી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી અને એડોલ્ફ હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1919માં જોડાયા. અને અહીંયા હિટલરની એન્ટ્રી થાય છે અને હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ તરીકે 1919માં જોડાય છે. આ પક્ષને નાઝી પક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો અને જર્મનના જે પ્રજા હિટલર હતો, હિટલરે જે પક્ષ બનાવ્યો એને નાઝી પક્ષનું નામ આપવામાં આવ્યું. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થતાં હિટલર એ રાષ્ટ્રપદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યાર સ્થાપી દીધી. શું થયું ભાઈ? તેઓના રાજા એ મૃત્યુ પામ્યા, બરાબર. તો કોઈને પણ પૂછ્યા વગર હિન્ડનબર્ગનું અવસાન થઈ ગયું એટલે હિટલરે કોઈને પણ પૂછ્યું નહીં અને પોતે રાષ્ટ્રપતિના પદ ઉપર બેસી ગયો અને પોતે સરમુખત્યારશાહીની સ્થાપના કરી દીધી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને
સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી દીધી. સંકુચિત રાષ્ટ્રવાદ એટલે ભાઈ કે પોતાનું જ દેશ અને પોતાનું જ રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ, બીજા બધા કોઈનો થવું જોઈએ નહીં. થાય કે ના થાય એનાથી કોઈ ફાયદો નથી, જર્મનનો વિકાસ થવો જોઈએ એવી એમને લોકોમાં ભાવના કેળવી દીધી. જર્મન આપણે કાલે જ વાત કરી ગયા હતા કે હિટલરે ભાઈ ક્રૂર હતો, ખૂબ જ ઘાતકી હતો. એને જીવતા જીવતા 60 જેટલા માણસોને જીવતા સળગાવી દીધા હતો. તો કેટલો ક્રૂર હશે એ આપણે સમજી શકીએ છીએ. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહારથી માનતી હતી. યાદ રાખજો ભાઈ, જર્મન પ્રજા શું છે? હિટલરનું બીજું નામ ફ્યુહરર, બરાબર? એટલે કે ફ્યુહરરનો અર્થ થાય છે જે તારે છે એ, તારણહાર. નાઝીવાદના સૈનિકોએ ભૂરા રંગના લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરને એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. શું હતું ભાઈ? તો કે યુદ્ધ કરવાની જે નીતિ હતી એના સ્વભાવમાં જોવા મળતી હતી. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેને ઉદયનું હતું. અને એનું મુખ્ય ધ્યેય શું હતો ભાઈ? તો કે જર્મનને એક શ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવું, સ્થાપિત કરવું, બરાબર? એ એનું મુખ્ય ધ્યેય હતું. પરંતુ તેની નીતિઓના લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓને નાશ કરવાનું હતું. અને બીજું શું હતું ભાઈ એનું? તો કે જર્મનમાં બીજા જે પણ અધર કાસ્ટના લોકો છે, લાઈક અને નરસંહાર તરીકે એટલે કે ભાઈ જે લોકો બીજી કાસ્ટના લોકો છે એ લોકોને નાશ કરવાનો એનો એક માનસિક રીતે માનસમાં હતો, એના મગજમાં એવું હતું કે આપણે એને નાશ કરી દઈશું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યહૂદીઓ કે યુરોપિયન યહૂદીઓ જીવ ખોય એટલે કે એમને મારી નાખ્યા. અને મેં કહ્યું એમ કે જીવતા લોકોને એને સળગાવી દીધા હતા, જે હોલોકોસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેનો લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથોનો નાશ કરવાની નીતિ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં ખૂબ જ મહત્ત્વના કારણો જોવા મળે છે. તો આ જ રીતે શું હતું ભાઈ કે જેમ ઇટાલીમાં ફાશીવાદ થયો એ રીતે જર્મનીમાં નાઝીવાદ થયો, અને જર્મનીમાં ઇટાલીએ જેમ શરૂઆત કરી એમ બીજું પગલું એ જર્મની ભર્યું હતું. અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ હવે તો થવું ચોક્કસથી ફિક્સ જ હતું.